નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત પ્રોગ્રેસિવ લોડ કનેક્ટિંગ એન્ડ ઓન લોડ ટેસ્ટિંગ એન્ડ ઓવરલોડ ટેસ્ટિંગ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌથી પહેલાં લોડ ટેસ્ટિંગ અને તેના પ્રકાર વિશે આપણે જાણીએ. તો લોડ એટલે શું? લોડ એટલે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે પાવર કન્ઝ્યુમ કરે, જે પાવરની ખપત કરે તેને લોડ કહેવાય. જેમ કે ફેન છે, લેમ્પ છે, ટ્યુબલાઇટ, એસી, ટેલિવિઝન, વોશિંગ મશીન, આ બધા લોડના ઉદાહરણ છે. જનરલી સોલાર પેનલનું ઇન્સ્ટોલ કરતાં પહેલાં આપણે ઘરનો ટોટલ લોડ કેટલો છે, લોડની ડિમાન્ડ કેટલી છે એ નક્કી કરીએ છીએ અને એ ડિમાન્ડ મુજબ આપણે સોલાર પેનલ કેટલા કિલોવોટનું ઇન્સ્ટોલ કરવું છે એ નક્કી કરતા હોય છે. હવે વાત કરીએ લોડ ટેસ્ટિંગની. તો લોડ ટેસ્ટિંગ એટલે શું? લોડ ટેસ્ટિંગ એટલે સિસ્ટમને વિવિધ લોડ પર ચલાવી તેની કામગીરી ચકાસવી. લોડ ટેસ્ટિંગ શા માટે જરૂરી છે? લોડ ટેસ્ટિંગની મદદથી આપણે ઇફિશિયન્સી તેમજ સિસ્ટમની સિક્યુરિટી એટલે કે પ્રોટેક્શન કે સિસ્ટમમાં કેટલી સુરક્ષા છે, જેમ કે જ્યારે કાંઈ ખામી આવે ત્યારે શું આ સિસ્ટમ પ્રોટેક્શન આપે છે કે કેમ, એના માટે આપણે લોડ ટેસ્ટિંગ કરતા હોય છે. લોડ ટેસ્ટિંગના પ્રકાર કેટલા અને કયા કયા? તો જનરલી લોડ ટેસ્ટિંગના 3 પ્રકાર છે: પ્રોગ્રેસિવ લોડ ટેસ્ટિંગ, ઓન લોડ ટેસ્ટિંગ અને ઓવરલોડ ટેસ્ટિંગ. તો સૌથી પહેલાં હું તમને એક સામાન્ય ઉદાહરણ દ્વારા આ અલગ અલગ ટેસ્ટિંગ સમજાવું. ધારો કે કોઈ એક ટ્રક છે, એની કેપેસિટી 21 ટનની છે, એટલે એ ટ્રક 21 ટન જેટલો સામાન અથવા જેટલો વજન વહન કરી શકે. તો શરૂઆતમાં ટ્રક ખાલી છે, તો એ થયું ટ્રકની નો લોડ કન્ડિશન. પછી સ્ટેપ બાય સ્ટેપ તમે ટ્રકમાં લોડ વધારો છો, તો એને કહેવાય ટ્રકની પ્રોગ્રેસિવ લોડ કન્ડિશન. હવે ધારો કે કેપેસિટી 21 ટન છે, એની સાપેક્ષે તમે 21 ટન જેટલો સામાન ટ્રકમાં ભરી દીધો, તો એ થયું ટ્રકની ઓન લોડ કન્ડિશન અથવા ફૂલ લોડ કન્ડિશન. હવે 21 ટનની સાપેક્ષે તમે જ્યારે એ ટ્રકમાં 21 ટનથી વધારે, એટલે ધારો કે તમે 25 ટન જેટલો વજન ભર્યો, તો એ થયું ટ્રકની ઓવરલોડ કન્ડિશન. તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં આ અલગ અલગ પ્રકારની ત્રણેય ટેસ્ટિંગ શા માટે કરવામાં આવે છે અને એનાથી આપણે શું જાણી શકીએ તે હવે વિગતવાર જોઈએ. તો સૌથી પહેલાં છે પ્રોગ્રેસિવ લોડ કનેક્ટિંગ શું છે? તો પ્રોગ્રેસિવ લોડ કનેક્ટિંગ એટલે ધીમે ધીમે લોડ કનેક્ટ કરવાની પદ્ધતિ. એનો ઉદ્દેશ્ય શું? તો કે સિસ્ટમની સ્થિરતા ચકાસવા માટે. લાભ: સિસ્ટમની ક્ષમતા વધારવી એટલે કે સિસ્ટમની ઇફિશિયન્સી વધારવી અને ખામીઓ દૂર કરવી. આનો ઉપયોગ ક્યાં થાય? તો ઘરેલું અને વ્યવસાયિક સોલાર સેટઅપમાં. સૌથી પહેલાં ઘરે સોલાર ઇન્સ્ટોલ કરી ત્યારબાદ સૌથી પહેલું ટેસ્ટિંગ એનું પ્રોગ્રેસિવ લોડ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. પ્રોગ્રેસિવ લોડ કનેક્ટિંગની પ્રક્રિયા. તો સ્ટેપ 1, નાના લોડથી શરૂઆત. એટલે સૌથી પહેલાં સિસ્ટમ પર 10% જેટલો લોડ આપવાનો અને 15 મિનિટ સુધી સિસ્ટમને ચાલવા દેવાની. ત્યારબાદ સ્ટેપ 2, 20થી 30% જેટલો લોડ આપો અને મલ્ટીમીટરની મદદથી સિસ્ટમનું પરફોર્મન્સ એટલે કે વોલ્ટેજ અથવા કરંટ ચેક કરો. સ્ટેપ 3, ધીમે ધીમે લોડ વધારી પૂર્ણ લોડ એટલે કે સિસ્ટમ પર 100% લોડ આપો અને જે રીડિંગ મળે વોલ્ટેજ અને કરંટના એ મેઝર કરો. તો સૌથી પહેલાં પ્રોગ્રેસિવ લોડ ટેસ્ટિંગ આપણે એક આકૃતિની મદદથી સમજીએ. તો આ સોલાર પ્લેટ છે,
આ ઇન્વર્ટર છે. ઇન્વર્ટરની મદદથી આપણે ડીસી એનર્જીનું એસી એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ. તો પહેલી કન્ડિશન છે નો લોડ, એટલે કે સિસ્ટમ પર કોઈ લોડ નથી. પછી ધીમે ધીમે લોડ વધારવાનો, એટલે લાઇટ લોડ. એક આપણે ફેન ચાલુ કરીએ અને સિસ્ટમનું પરફોર્મન્સ ચેક કરીએ. ત્યારબાદ મીડિયમ લોડ, એટલે આપણે લેમ્પ અને ટેલિવિઝન ચાલુ કરીએ છીએ. અને છેલ્લે જેટલો પણ ઘરનો લોડ બાકી છે એ બધો લોડ ફૂલ લોડ કન્ડિશનમાં ચલાવીને સિસ્ટમનું પરફોર્મન્સ નક્કી કરવાનું હોય છે. હવે ઓન લોડ ટેસ્ટિંગ વિશે જાણીએ. ઓન લોડ ટેસ્ટિંગ એટલે શું? લોડ કનેક્ટ કરીને ચાલુ સ્થિતિમાં સિસ્ટમને તપાસવી. ઘરનો દૈનિક જરૂરિયાતનો જેટલો પણ લોડ હોય છે એ બધો લોડ એકી સાથે ચાલુ કરી સિસ્ટમનું પરફોર્મન્સ નક્કી કરવું. ઓન લોડ ટેસ્ટિંગની મદદથી આપણે ઇન્વર્ટર અને પેનલનું પરફોર્મન્સ નક્કી કરી શકીએ છીએ. આનો ઉદ્દેશ્ય શું? તો વાસ્તવિક લોડમાં વાપરીને કાર્યક્ષમતા જાણવી. વાસ્તવિક લોડ એટલે શું? તો કે ઘરનો જેટલો પણ લોડ છે એ બધા એકી સાથે ચાલુ કરી સિસ્ટમનું પરફોર્મન્સ ચેક કરવું. હવે આપણે ઓન લોડ ટેસ્ટિંગ એક આકૃતિની મદદથી સમજીએ. તો સૌથી પહેલાં આ એક સોલાર પેનલ છે. આગળ જોયું એમ ઇન્વર્ટર ડીસી એનર્જીનું એસી એનર્જીમાં રૂપાંતર કરવા માટે, અને એસી આઉટપુટ મળે ઇન્વર્ટર દ્વારા, એના મારફત આપણે ઘરનો જેટલો પણ લોડ છે એ બધો એકી સાથે ચાલુ કરવાનો હોય છે અને સિસ્ટમનું પરફોર્મન્સ મેજર કરવાનું હોય છે. ઓન લોડ ટેસ્ટિંગની જરૂરિયાત શું? ઓન લોડ ટેસ્ટિંગ શા માટે કરવું જોઈએ? તો સિસ્ટમ ખરેખર કેટલી વીજળી આપે છે તે જાણવા માટે. આપણા ઘરની જેટલી પણ લોડની ડિમાન્ડ છે, જે રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટ મુજબ આપણી સોલાર પેનલ જે ઇન્સ્ટોલ કરેલી છે તે એટલો પાવર જનરેટ કરે છે કે કેમ એ જાણવા માટે. ત્યારબાદ બેટરી કેટલો સમય ચાલે છે તે જાણવા માટે. બેટરીનું કામ શું હોય છે? કે એનર્જીને સ્ટોર કરવાનું. રાત્રે સૂર્યપ્રકાશ હોતો નથી, તો એ સમયે જ્યારે આપણે પાવરની જરૂર હોય ત્યારે આપણે બેટરી દ્વારા આપણને ઘરની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ ઇન્વર્ટર કામ કરે છે કે નહીં, અથવા ઇન્વર્ટર ગરમ થાય છે કે નહીં, આ વસ્તુ આપણે ઓન લોડ ટેસ્ટિંગની મદદથી જાણી શકીએ છીએ. હવે આપણે ઓવરલોડ ટેસ્ટિંગ શું છે એના વિશે ચર્ચા કરીએ. ઓવરલોડ એટલે શું? તો કે સિસ્ટમ પર સામાન્ય ક્ષમતાથી વધારે લોડ આપી સિસ્ટમનું પરફોર્મન્સ નક્કી કરવું. શા માટે ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવે છે? તો સિસ્ટમનું પ્રોટેક્શન, એટલે કે સિસ્ટમમાં જે સુરક્ષા આપેલી છે તે કામ કરે છે કે નહીં તે જાણવા માટે આપણે ઓવરલોડ ટેસ્ટિંગ કરીએ છીએ. તો ઓવરલોડ ટેસ્ટિંગ કઈ રીતે કરવામાં આવે છે? દાખલા તરીકે, જો કોઈ ઇન્વર્ટર 2 કિલોવોટ માટે ડિઝાઇન કરેલ છે તો તેને 2 કિલોવોટથી વધારે, એટલે કે 2.2 કિલોવોટ જેટલો લોડ આપી સિસ્ટમનું પરફોર્મન્સ ચેક કરવું. ઓવરલોડ ટેસ્ટિંગના 2 પ્રકાર છે, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ. ઇલેક્ટ્રિકલ એટલે આપણે વાત કરી તે સિસ્ટમની કેપેસિટી કરતાં વધારે લોડ આપી સિસ્ટમનું પરફોર્મન્સ નક્કી કરવું. મિકેનિકલ ટેસ્ટિંગ શા માટે? તો મિકેનિકલ ટેસ્ટિંગની મદદથી આપણે સોલાર પેનલની મજબૂતાઈ, એટલે કે તેની મિકેનિકલ સ્ટ્રેન્થ જાણી શકીએ એ માટે. સોલાર પેનલને ઠંડી, ગરમી, વરસાદ, હિમવર્ષા આ બધું સહન કરવાનું હોય છે. નોર્થ ઇન્ડિયામાં ઘણીવાર આપણે જોયું હશે કે હિમવર્ષા થઈ, બરફના કરા પડ્યા. તો એ બરફના કરા જ્યારે સોલાર પ્લેટ ઉપર પડે છે તો એનાથી શું સોલાર પ્લેટને નુકસાન થાય છે કે કેમ? ઘણીવાર વાવાઝોડાની અસર હોય તો એ વખતે વધારે પવનના લીધે શું પ્લેટને કાંઈ નુકસાન થાય છે કે કેમ? એમ
સોલાર પ્લેટની મજબૂતાઈ તપાસવા માટે આપણે મિકેનિકલ ટેસ્ટિંગ કરીએ છીએ. ઓવરલોડ ટેસ્ટિંગની પ્રક્રિયા. તો એનો સ્ટેપ 1, શરૂઆત 120% લોડથી કરવાની, એટલે કે જે સિસ્ટમ હોય એનાથી વધારે લોડ આપી એનું ટેસ્ટિંગ કરવાનું અને 10 મિનિટ સુધી આપણે સિસ્ટમ ચાલવા દેવાની, ત્યારબાદ એના રીડિંગ લેવાના. સ્ટેપ 2, લોડમાં 150% સુધી વધારો કરો, તાપમાન અને વોલ્ટેજના રીડિંગ મોનિટર કરો. સાધનો. કયા સાધનોની જરૂર પડે? તો એક ઇલેક્ટ્રોનિક લોડ એટલા માટે કે આપણે એના મદદથી લોડમાં વધારો ઘટાડો કરી શકીએ. અને પ્રેશર ટેસ્ટરનો ઉપયોગ આપણે સોલાર પેનલની ફિઝિકલ સ્ટ્રેન્થ મેજર કરવા માટે કરીએ છીએ. દબાણનો એકમ છે પાસ્કલ. 2400 પાસ્કલ જેટલું પ્રેશર આપી આપણે સોલાર પેનલની ફિઝિકલ સ્ટ્રેન્થ, એની મજબૂતાઈ ચેક કરતા હોય છે. સોલાર માટે ઓવરલોડ ટેસ્ટિંગ શા માટે કરવામાં આવે છે? તો પ્રોટેક્શન સિસ્ટમ, ફ્યુઝ, એમસીબી, ઇન્વર્ટર, ટ્રીપ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. ઓવરલોડ થાય ત્યારે શું ફ્યુઝ છે એ બ્રેક થાય છે, એમસીબી ટ્રીપ થાય છે? આ બધું નક્કી કરવા માટે આપણે સિસ્ટમનું ઓવરલોડ ટેસ્ટિંગ કરતા હોય છીએ. હવે આપણે ઓવરલોડ ટેસ્ટિંગ એક ફિગરની મદદથી સમજીએ. તો સૌથી પહેલાં આ સોલાર પ્લેટ છે, ત્યારબાદ આ ઇન્વર્ટર છે. હવે ધારો કે સિસ્ટમમાં ઓવરલોડ થાય છે તો શું એમસીબી અથવા ફ્યુઝ કામ કરે છે કે નહીં? જનરલી ઓવરલોડ થાય ત્યારે ફ્યુઝ હોય તો ફ્યુઝ બ્રેક થાય અને જો એમસીબી હોય તો એમસીબી ટ્રીપ થાય. આમ એમસીબીનું કામ શું? તો કે શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડ સમયે સિસ્ટમને પ્રોટેક્શન આપવું. અને આરસીસીબી, તો આરસીસીબી શું કરે? તો આરસીસીબી આપણને એટલે કે હ્યુમનને શોર્ટ સર્કિટના સામે પ્રોટેક્શન આપે. જનરલી ઘરમાં આપણે 30 મિલી એમ્પિયર કેપેસિટીની આરસીસીબી લગાવતા હોય છીએ. શા માટે? તો 30 મિલી એમ્પિયર સુધીનો કરંટ આપણું બોડી છે એ સહન કરી શકે. જો 30 મિલી એમ્પિયર કરતાં કરંટ શરીરમાંથી વધારે જાય છે ત્યારે આરસીસીબી ટ્રીપ થઈ જશે. એટલે આરસીસીબીનું કામ માણસને શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપવાનું હોય છે. ઓવરલોડ ટેસ્ટિંગની અસરો. તો આમાં જોખમ પણ રહેલું છે. ઓવરહીટિંગ અને પેનલ તૂટી પણ શકે. ઓવરહીટિંગ શા માટે? તો જેમ જેમ લોડમાં વધારો કરશું તેમ લોડ કરંટમાં વધારો થશે. એટલે જો કરંટ વધશે તો સિસ્ટમનું ટેમ્પરેચર, તાપમાન એમાં વધારો થશે, તો એ મુજબ હીટિંગ પણ થઈ શકે. લાભ શું? તો સિસ્ટમ વધારે મજબૂત બને અને વોરંટી માટે પણ ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઓવરલોડ થાય ત્યારે શું થાય? તો અલાર્મ વાગે અને ફ્યુઝ બ્રેક થાય અથવા એમસીબી ટ્રીપ થાય. પેનલ પર ઓવરલોડની અસર ઓછી થાય છે કારણ કે પેનલ વીજ પુરવઠો આપે છે, ઉપકરણ ચલાવતું નથી. એટલે કે પેનલનું કામ પાવર જનરેટ કરવાનું હોય છે, ઉપકરણ ચલાવવાનું કામ પેનલનું હોતું નથી. આમ પેનલ પર ઓવરલોડની અસર ઓછી થાય છે. જનરલી ઓવરલોડની વધારે અસર ઇન્વર્ટર પર થતી હોય છે. ટેસ્ટિંગ દરમિયાન આપણે વોલ્ટેજ અને કરંટ કઈ રીતે મેજર કરીએ છીએ એના વિશે એક આકૃતિ દ્વારા સમજીએ. તો આ સોલાર પેનલ છે. કરંટ મેજર કરવા માટે પેનલની સિરીઝમાં આપણે એમીટર જોડેલું છે અને પેનલની સમાંતરમાં રિયોસ્ટેટ આપેલું છે. રિયોસ્ટેટની મદદથી આપણે લોડમાં વધારો ઘટાડો કરી શકીએ અને લોડમાં વધારો ઘટાડો થાય એ મુજબ વોલ્ટેજમાં કાંઈ ફેરફાર થાય છે કે કેમ એ જાણવા માટે આપણે લોડની સમાંતરમાં વોલ્ટમીટર જોડેલું હોય છે. હવે જોઈએ ટેસ્ટિંગ દરમિયાન શું સાવચેતી રાખવી.
હંમેશા MCB અને RCCBને સક્રિય રાખવી. એટલે જો ઓવરલોડ અથવા કાંઈ ફોલ્ટ થાય તો એ ટ્રીપ થઈ જાય અને સિસ્ટમને સુરક્ષા મળી રહે. યોગ્ય રેટિંગના વાયર અને ફ્યુઝનો ઉપયોગ કરવો. જનરલી ઘરમાં આપણે 1.5 mm સ્ક્વેરના કોપર વાયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બેટરીના ધ્રુવોને સ્પર્શ ન કરવો. શા માટે? તો કે બેટરીના જે 2 ધ્રુવ હોય છે જેને આપણે એનોડ અને કેથોડ કહીએ છીએ, પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ. તો ચાલુ કન્ડિશનમાં એ ટર્મિનલ ઉપર ચાર્જ જમા થતો હોય છે. તો જો આપણે એને ટચ કરીશું તો આપણને ઝટકો લાગવાની શક્યતા રહેલી હોય છે. હાથ સૂકા રાખો. એટલે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કામ કરતી વખતે ક્યારેય હાથ ભીના રાખવા નહીં. સૂકા હાથે જ હંમેશા કામ કરવું. પાવર ચાલુ હોય ત્યારે કનેક્શન નહીં બદલવાના. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે ઘરે 1 કિલોવોટની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરેલી છે, તો મારે એનું ટેસ્ટિંગ કરવું છે. તો કઈ રીતે આપણે અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ કરવાના હોય છે. તો સૌથી પહેલાં પ્રોગ્રેસિવ ટેસ્ટિંગ. પ્રોગ્રેસિવ ટેસ્ટિંગમાં શું આપણે કે ધીમે ધીમે લોડમાં વધારો કરવાનો. 100 વોટ, 200 વોટ, 500 વોટ અને છેલ્લે 1 કિલોવોટ સુધી લોડ કનેક્ટ કરવાનો હોય છે. ત્યારબાદ ઓનલોડ. ઓનલોડ ટેસ્ટિંગમાં શું કરવાનું હોય? તો ઘરનો તમામ લોડ ચલાવી સિસ્ટમનું પરફોર્મન્સ નક્કી કરવાનું હોય છે. અને છેલ્લે ઓવરલોડ. તો 1 કિલોવોટની સિસ્ટમની સાપેક્ષે 1 કિલોવોટ કરતાં વધુ એટલે કે 1.2 કિલોવોટ જેટલો સિસ્ટમ પર વધારાનો લોડ આપી તેનું પરફોર્મન્સ 10 મિનિટ માટે ચેક કરવાનું હોય છે. તો ટેસ્ટિંગ દરમિયાન શું સમસ્યા આવી શકે અને એના ઉપાય શું? તો સમસ્યા 1, વોલ્ટેજ ડ્રોપ. જો વોલ્ટેજ ડ્રોપ થતો હોય એટલે કે લોડમાં ફેરફાર થાય ત્યારે જો વોલ્ટેજમાં ઘટાડો થાય છે તો તે માટે ઉપાય વાયરિંગ ચેક કરવાનું. સમસ્યા 2, ઓવરહીટિંગ. જો ઓવરહીટિંગ થતું હોય તો કુલિંગ સિસ્ટમ લગાવવાની. સમસ્યા 3, ઓછું આઉટપુટ. જો પેનલ ઓછો પાવર જનરેટ કરે છે તો તેના માટે ઉપાય છે પેનલને સ્વચ્છ કરવાની. નિષ્કર્ષ: આ ત્રણેય ટેસ્ટિંગની મદદથી સોલાર સિસ્ટમની સુરક્ષિત રહે અને કાર્યક્ષમ બને. જો સિસ્ટમ દરેક લોડ પર સ્થિર રહે તો તે યોગ્ય રીતે ડિઝાઇન કરેલ છે. અને જો ઓવરલોડ થાય અને MCB એટલે કે આપણું જે પ્રોટેક્શન ડિવાઇસ છે એ ટ્રીપ થાય તો એનો મતલબ એવો કે પ્રોટેક્શન પણ યોગ્ય રીતે કામ કરેલ છે. તો છેલ્લે આવી રીતે ટેસ્ટિંગ કરીને આપણને સિસ્ટમનું પરફોર્મન્સ આપણે નક્કી કરી શકીએ છીએ. સારાંશ: તો પ્રોગ્રેસિવ લોડ ટેસ્ટિંગ, ઓનલોડ ટેસ્ટિંગ અને ઓવરલોડ ટેસ્ટિંગનો આપણે ટૂંકમાં જોઈએ. તો પ્રોગ્રેસિવ લોડ ટેસ્ટિંગ સિસ્ટમની શરૂઆત માટે મહત્ત્વપૂર્ણ છે. ઓનલોડ ટેસ્ટિંગની મદદથી આપણે સિસ્ટમની ઇફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા જાણી શકીએ છીએ. અને ઓવરલોડ ટેસ્ટિંગની મદદથી આપણને સિસ્ટમનું પ્રોટેક્શન, સિસ્ટમના કાંઈ ખામી નથી અથવા સિસ્ટમની સુરક્ષા જાણી શકીએ છીએ. અંતે ઉપરના ટેસ્ટિંગ મુજબ સિસ્ટમનું પ્રમાણપત્ર એટલે કે ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવતું હોય છે. જનરલી ઘરે જ્યારે કે ગમે તે જગ્યાએ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી ત્યારબાદ સૌથી પહેલાં તેના ઉપર આ અલગ અલગ પ્રકારના ત્રણેય ટેસ્ટ કરવામાં આવે છે અને એના આધારે એક ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે એનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે. તો આપણે MCQ જોઈએ. સોલાર સિસ્ટમમાં ટેસ્ટિંગ કેમ જરૂરી છે? સિસ્ટમ સુરક્ષિત રહે તે માટે, વીજળી બરાબર મળે છે તે માટે, લાંબા સમય સુધી સિસ્ટમ ચાલે તે માટે, કે ઉપરના તમામ? આન્સર છે ઉપરના તમામ. MCQ નંબર 2, પ્રોગ્રેસિવ લોડ કનેક્ટિંગનો અર્થ શું? એક જ વારમાં પૂરો લોડ જોડવો, ધીમે ધીમે લોડ વધારવો, લોડ ઓછો કરવો કે લોડ બંધ કરવો?
તો પ્રોગ્રેસિવ લોડ એટલે શું? આપણે જોયું તેમ ધીમે ધીમે લોડ વધારવો તેને કહેવાય પ્રોગ્રેસિવ લોડ કનેક્ટિંગ. ઓપ્શન બી. પ્રોગ્રેસિવ લોડ ટેસ્ટિંગ ક્યારે કરવું? નવી સિસ્ટમ શરૂ કરતી વખતે, દર મહિને, ઓવરલોડ પછી કે બેટરી ખાલી થાય ત્યારે. તો આપણે વાત કરી તેમ પ્રોગ્રેસિવ ટેસ્ટિંગ જનરલી નવી સિસ્ટમ શરૂ કરીએ ત્યારબાદ કરીએ છીએ. ઓપ્શન એ. MCQ 4. ઓન લોડ ટેસ્ટિંગનો અર્થ શું? પૂરા લોડે ચલાવીને ટેસ્ટ કરવું, લોડ વગર ટેસ્ટ કરવું, અડધા લોડે ટેસ્ટ કરવું કે લોડ વધારીને ટેસ્ટ કરવું. તો ઓનલોડ એટલે શું? સિસ્ટમનો જેટલો પણ લોડ હોય તે બધો એકી સાથે ચાલુ કરીને ટેસ્ટિંગ કરવું તે. આમ ઓપ્શન એ. સિસ્ટમને પૂરા લોડે ચડાવી ટેસ્ટ કરવું. MCQ 5. ઓન લોડ ટેસ્ટમાં શું જોવું? વીજળી ખૂટે છે કે નહીં, પેનલ ગરમ થાય છે કે નહીં, બેટરી ખરાબ થાય છે કે નહીં, વાયર તૂટે છે કે નહીં. તો ઓનલોડ ટેસ્ટિંગની મદદથી આપણે વીજળી ખૂટે છે કે નહીં, જેટલું સોલાર દ્વારા પાવર જનરેટ થાય છે એ પાવર ઘરના રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરે છે કે કેમ, એ માટે આપણે ઓનલોડ ટેસ્ટિંગ કરતા હોય છીએ. જવાબ આવશે ઓપ્શન એ, વીજળી ખૂટે છે કે નહીં. MCQ નંબર 6. ઓવરલોડ ટેસ્ટિંગનું હેતુ શું? વીજળી વધારવી, સુરક્ષા તપાસવી, બેટરી ચાર્જ કરવી કે પેનલ સાફ કરવી. તો ઓવરલોડ ટેસ્ટિંગની મદદથી આપણે સિસ્ટમનું પ્રોટેક્શન એટલે કે સિસ્ટમમાં કાંઈ ખામી તો નથી ને, મતલબ સિસ્ટમની સિક્યુરિટી અથવા સુરક્ષા તપાસવા માટે આપણે ઓવરલોડ ટેસ્ટિંગ કરીએ છીએ. ઓપ્શન આવશે બી. ઓવરલોડ ટેસ્ટમાં કેટલા ટકા લોડ જોડવું? 50%, 100%, 120% કે 200%. તો ઓવરલોડ ટેસ્ટિંગમાં આપણે જનરલી 20% વધારે લોડ જોડીને પરફોર્મન્સ ચેક કરતા હોય છે. જવાબ આવશે ઓપ્શન સી, 120%. MCQ નંબર 8. ઓવરલોડ થાય તો શું થવું જોઈએ? વીજળી વધે, ઇન્વર્ટર આપોઆપ બંધ થાય, પેનલ ફાટે કે બેટરી ચાર્જ થાય. તો ઓવરલોડ થાય એટલે ઓવરલોડની સૌથી વધારે અસર ઇન્વર્ટર પર થતી હોય છે. તો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્વર્ટર આપોઆપ બંધ થાય. MCQ નંબર 9. ઓવરલોડ ટેસ્ટ કેટલી વાર ચલાવવું? 1 કલાક, 5 થી 10 મિનિટ, 1 મિનિટ કે 24 કલાક. તો ઓવરલોડ ટેસ્ટિંગ આપણે જનરલી 5 થી 10 મિનિટ ચલાવતા હોય છે. આમ જવાબ આવશે ઓપ્શન બી, 5 થી 10 મિનિટ. સોલાર સિસ્ટમમાં કયો ભાગ સૌથી મહત્ત્વનો છે? સોલાર પેનલ, બેટરી, ઇન્વર્ટર કે ચાર્જર. તો સોલાર સિસ્ટમમાં સૌથી મહત્ત્વનો ભાગ ઇન્વર્ટર હોય છે. આમ જવાબ આવશે ઓપ્શન સી, ઇન્વર્ટર. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત પ્રોગ્રેસિવ લોડ કનેક્ટિંગ એન્ડ ઓન લોડ ટેસ્ટિંગ એન્ડ ઓવરલોડ ટેસ્ટિંગ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.